નમસ્કાર બાળકો, આજે આપણે અહીં ક્લાસની અંદર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ધોરણ 5ની અંદર જે આપી શકાય, જ્ઞાન સેતુ જ્ઞાન રક્ષા સ્કૂલ, આ જે સ્કૂલની અંદર જ્યારે એડમિશન લેવું હોય તો જીસીઆરટી દ્વારા, સરકાર દ્વારા કોમન એન્ટ્રન્સ ટેસ્ટનો રાખવામાં આવેલો છે, જેની અંદર જુદા જુદા વિષયો જેવા કે મેટ એટલે કે મેન્ટલ એબિલિટી ટેસ્ટના 30 પ્રશ્નો હશે, ગણિતના 30 પ્રશ્નો હશે, ગુજરાતીના 20, પર્યાવરણના 20 અને હિન્દી અને અંગ્રેજીના બંનેના થઈને 20, આમ કુલ 120 પ્રશ્નો હશે, જે આપણે 150 મિનિટની અંદર 150 મિનિટની અંદર પૂર્ણ કરવાના છે. તો આજે આપણે જે ક્લાસમાં અહીંયા મળ્યા છીએ, તો અહીં હું તમને જીસીઆરટીના પ્રશ્નપત્ર એ ની અંદર આપેલા પ્રશ્ન નંબર 31 થી 40 વિભાગ ગણિત એની હું સમજૂતી તમને આપીશ. અને હવે આપણે શરૂઆત કરીએ છીએ. જ્યારે હું તમને સમજાવતો હોઉં ત્યારે બરાબર ધ્યાનથી વિડીયો જોજો, જેથી તમને પ્રશ્નની અચૂક ખબર પડી જ જશે. ઓકે, તો શરૂઆત કરીએ છીએ. પ્રશ્ન નંબર 31. પ્રશ્ન આપણે વાંચીશું, સમજીશું અને એમાંથી ક્લુ વર્ડ્સ આપણે જોઈશું, જેથી આપણને ખ્યાલ આવી જાય કે આપણે શું ગણતરી કરવાની છે. અહીંયા પ્રશ્ન આપેલો છે, એના જવાબ ઓપ્શન આપેલા છે. તો કેરીના ઢગલામાંથી એક બોક્સમાં 20 કેરીઓ સમાય તેવા 325 બોક્સ ભર્યા છે. 20 કેરીઓના 325 બોક્સ ભરી દીધેલા છે. હજુ 225 કેરીઓ ભરવાની બાકી છે. તો કેરીઓના ઢગલામાં શરૂઆતની કેરીઓ કેટલી હતી? તો આપણે શું કરીશું ભાઈ, અહીંયા શરૂઆતમાં જો 325 બોક્સ ભરી કાઢેલા છે, તો સૌથી પહેલા કેટલી કેરીઓ ભરેલી છે? તો ભરેલી કેરીઓ બરાબર બોક્સ ગુણ્યા બોક્સમાંની કેરી, આ રીતના લખીશું. તો અહીંયા બોક્સ 325 ગુણ્યા બોક્સમાંની કેરી 20, જેની અંદર આપણે ક્લુ વર્ડ્સની અંદર લીટી દોરેલી છે. બાજુમાં આપણે ગુણાકાર કરીશું. 325 ગુણ્યા 20, 0 સાઈડમાં મૂકી દઈએ. 10 વધી આવી 1, 2 દુ 4, 4 ને 1 5, 6 6500. જવાબ આવ્યો 6500 કેરી આ બોક્સમાં ભરી કાઢેલી. પરંતુ આ મેન આપણો જવાબ નથી, હજુ ભરવાની બાકી છે. તો કુલ કેરી કેટલી? તો નીચે આપણે ગણીશું કુલ કેરી. તો ભરેલી કેરી વત્તા ભરવાની બાકી, એટલે કે કુલ શરૂઆતની કેરી. તો ભરેલી કેરી 6500 વત્તા ભરવાની બાકી 225, જે આપણે નીચે લીટી દોરેલી છે. બંનેનો સરવાળો કરીશું. સરવાળો ના ફાવે તો બાજુમાં આ રીતના ઊભો કરી દેવાનો, જેથી ભૂલ પડવાની શક્યતા રહે નહીં. 6725 6725 આ આપણો જવાબ. આવો જવાબ આપણને શેમાં મળી રહે? તો જવાબ નંબર સી ની અંદર, જવાબ નંબર સી, જેની નીચે આપણે અહીં ખરાની નિશાની કરીએ છીએ. ઓકે, પ્રશ્ન નંબર 32. ફૂટબોલની રમતનો સમય 90 મિનિટ છે. બરાબર, આ સમજીશું. રમતનો સમય 90 મિનિટ છે અને 15 મિનિટનો સમય બ્રેકનો હોય છે. જો ફૂટબોલની રમત બપોરે 4:20 શરૂ થાય તો રમત પૂર્ણ થવાનો સમય શું હશે? એટલે કે રમત જ્યારે શરૂઆત થાય છે એની અંદર રમતની મિનિટો ઉમેરવાની, સાથે બ્રેકનો સમય પણ ઉમેરવાનો, એટલે આપણને કુલ સમય એનો મળી જાય. તો સૌથી પહેલા આપણે આ બંનેનો સમયનો સરવાળો કરીશું કે રમતનો સમય કેટલો અને બ્રેકનો સમય કેટલો, એટલે કુલ સમય કેટલો. તો આપણે જોઈશું કુલ સમય બરાબર રમતનો સમય વત્તા બ્રેકનો સમય. આ બંનેના સમયની ગણતરી કરી અને રમતની જે શરૂઆત થયેલા છે એ સમયમાં આપણે એમાં ઉમેરીશું. તો જોઈએ, રમતનો સમય 90 મિનિટ વત્તા બ્રેકનો સમય 15 મિનિટ
બરાબર 90 અને 15 105 મિનિટ થશે. 105 મિનિટ. હવે આ 105 મિનિટમાં કલાક કેટલા અને મિનિટ કેટલી એ આપણે શોધવું પડશે. તો આના બે ભાગ પડશે ભાઈ. આપણે જાણીએ છીએ કે એક કલાકની અંદર 60 મિનિટ હોય છે. તો આના 60 મિનિટનું એક કલાક ગણીએ તો બાકી વધી કેટલી 45 મિનિટ. આના બે ભાગ પડી ગયા. બાકી વધી 60 મિનિટ વત્તા 45. એટલે આ રીતના બંને મિનિટો અલગ અલગ થઈ ગઈ. તો હવે આપણે જે શરૂઆતનો સમય છે, શરૂઆતનો સમય એની અંદર આ 60 મિનિટ એટલે કે 1 કલાક. 60 મિનિટનો મતલબ 1 કલાક. તો કલાકની અંદર કલાક ઉમેરીશું અને મિનિટની અંદર મિનિટ ઉમેરીશું. તો આપણે જોઈએ રમત શરૂ થવાનો સમય. અહીંયા કલાક અને મિનિટ આપણે એ રીતના લખીએ છીએ. તો 4 કલાક 20 મિનિટ વત્તા રમત અને બ્રેકનો સમય. તો અહીં આપણે જોઈએ તો 1 કલાક અને બીજી 45 મિનિટ. 1 કલાક અને 45 મિનિટ. સરવાળો કરીશું. બરાબર ધ્યાનથી જોજો. 5 અને 4 ને 2 6 65 મિનિટ થઈ ગઈ અને અહીં આગળ 5 કલાક થઈ ગયા. તો જ્યારે 65 મિનિટ થાય છે તો આવી તો કોઈ મિનિટ આપણે હોતી નથી. તો એને આપણે કલાકમાં રૂપાંતર કરવું પડે. તો એનું કલાકમાં રૂપાંતર કરીએ. જો આમાંથી 60 મિનિટ એટલે કે 1 કલાક બાદ કરીએ તો વધશે કેટલી 5 મિનિટ. તો આના આપણે ભાગ પાડી દઈએ. 60 મિનિટ વત્તા 5 મિનિટ વત્તા 5 મિનિટ. તો 60 મિનિટ મતલબ 1 કલાક. બીજો 1 કલાક અને 5 મિનિટ. તો આની અંદર આપણે 1 કલાક ને 5 મિનિટ ઉમેરીશું. તો જોઈએ વત્તા 1 કલાક અને 5 મિનિટ. અહીંયા હવે આ બ્લોક થઈ જાય. આ ગણવાની રહેતી નથી. તો શું રહેશે માત્ર? તો જુઓ 0.05 એમના એમ આવશે મિનિટ અને કલાકની અંદર 6 એટલે કે 6 વાગે અને 5 મિનિટે પૂરો થશે. શું આવો જવાબ આપણને અહીંયા ક્યાંય મળે છે? તો જોઈએ A, B અને C. તો આપણને B ની અંદર આ જવાબ આપણને મળી જાય છે. આ આપણો સાચો જવાબ. જવાબ નંબર B 6 કલાક 5 મિનિટ. ઓકે. પ્રશ્ન નંબર 33. અહીં આપણે જોઈ શકીએ છીએ કે રકમ જોઈશું તો 85 વત્તા 85 વત્તા 85 વત્તા 85 વત્તા 85. ફરી વાર પાછા ઓછા 83 ઓછા 83 ઓછા 83 ઓછા 83 ઓછા 83 એટલે કે 5 વખત 85 અને 5 વખત 83. આ બંને રકમ આપેલી. અહીંયા વત્તાકાર છે અને અહીંયા ઓછાકાર. અહીં કહે કે 5 વખત શું? તો બોક્સમાં કઈ સંખ્યા આવશે? હવે તમે જ્યારે આનો સરવાળો અને બાદબાકી કરવા જાઓ તો બહુ બધો સમય જાય. પરંતુ આપણે બધા બહુ હોશિયાર છીએ. ટૂંક સમયમાં આપણે જવાહર નવોદયની પરીક્ષા પણ આપી ચૂક્યા છીએ થોડા જ સમયમાં. અને ત્યારબાદ આપણે ધોરણ 3 ની અંદર પણ ભણી ચૂક્યા છીએ કે કેટલી વખત. તો અહીં તમે જુઓ 85 માંથી 83 બાદ કરીએ તો એનો જવાબ આવશે 2. આનો જવાબ કેટલો આવશે? 2. તો આવો 2 કેટલી વખત? 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર અને 5 વાર. તો અહીં આગળ સીધો જ આપણે જવાબ મૂકી શકીએ છીએ કે 2 5 વખત 2. આમાં પણ 2, આમાં પણ 2, આમાં પણ 2 અને આમાં પણ 2. એટલે કે 5 વખત 2. તો આ જવાબ શેમાં મળી જાય આપણને? એકદમ શોર્ટ એન્ડ સ્વીટ. જવાબ નંબર ડી ની અંદર. જવાબ નંબર ડી ની અંદર આપણને મળી જાય છે. બહુ જ ગણતરી સહેલી છે. ઓકે. પ્રશ્ન નંબર 34. 10,000 થી 100 ઓછા એટલે કેટલા? ઓછા શબ્દ વાપરેલો. ઓછાનો મતલબ ઓછાકાર, બાદબાકી. ઓછાનો મતલબ બાદબાકી. 10,000 માંથી 100 ઓછા એટલે કેટલા? તો અહીં આપણે બાદબાકી કરીશું. આપણે જોઈશું અહીંયા બાદબાકીમાં 10,000 ઓછા 100. એકમની નીચે એકમ, દશકની નીચે દશક ગણીશું. બરાબર ધ્યાન રાખવાનું જેથી કરી બાદબાકી કરતા જવાબ બદલાઈ જાય નહીં. તો અહીંયા શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય, શૂન્ય, શૂન્યમાંથી 1 જશે નહીં. 10 કો લઈશું. અહીંયા 0, 9 અને અહીંયા 10. 10 માંથી 1 જશે તો 9 અને અહીંયા 9 ના 9. તો 9,900.
9900. તો 9900 જવાબમાં ક્યાં આપેલા છે? તો આપણને શબ્દોમાં અને અંકોમાં ખબર પડતી હોવી જોઈએ. તો આપણે જ્યારે વાંચીએ અહીંયા 9000, 9900, 9090, 9990, તો આપણો જવાબ છે 9900. તો જવાબ નંબર બી. જવાબ નંબર બી ની અંદર આપણને સાચો જવાબ મળે છે. ક્લિયર? પ્રશ્ન નંબર 35. નીચેનામાંથી કોનું મૂલ્ય વધારે થશે? અહીં મૂલ્ય શોધવાનું. તો સૌથી પહેલા એ ઓપ્શન, બી ઓપ્શન, સી ઓપ્શન, ડી ઓપ્શન આપણે વાંચીશું અને સમજીશું. 50 પૈસાના સિક્કા. ભાઈ 50 પૈસાના સિક્કા પણ કેટલા? તો 6 નંગ. તો 50 પૈસા ગુણ્યા 6 કરીએ તો 300 પૈસા. તો 300 પૈસા બરાબર કેટલા રૂપિયા? તો 3 રૂપિયા. આપણે જે જાણીએ છીએ મૂલ્ય. 1 રૂપિયાના સિક્કા 4 નંગ. 1 રૂપિયાના 4 સિક્કા બરાબર 4 રૂપિયા. આગળ જોઈએ. 2 રૂપિયાના સિક્કા કેટલા? 2 નંગ. તો 2 રૂપિયાના 2 સિક્કા તો 2 દુ 4 રૂપિયા. એ પણ થયા. 5 રૂપિયાનો સિક્કો પણ કેટલો? 1 નંગ. 5 રૂપિયાનો સિક્કો 1 નંગ. તો 5 એકા 5, આના 5 રૂપિયા. હવે આપણે જે મૂલ્ય શોધવાનું. કોનું મૂલ્ય વધારે છે? 3, 4 કે 5? તો આપણો જવાબ છે 5. એટલે કે આપણો સાચો જવાબ આવશે જવાબ નંબર ડી. જવાબ નંબર ડી નું મૂલ્ય સૌથી વધુ છે. ઓકે. પ્રશ્ન નંબર 36. અહીં તમે જોઈ શકો છો જ્યારે આવો દાખલો પૂછાય ત્યારે આપણે શું કરવું? તો આપણે પ્રશ્નને શાંતિથી વાંચવા. એક ઘન આકાર આપેલો છે, એક સર્કલ આપ્યું છે, એક ત્રિકોણાકાર આપેલો છે એટલે કે અને બીજો નળાકાર આકાર આપેલો છે, શંકુ આકાર. 4 જુદા જુદા આકારની વસ્તુઓ છે. નીચે આપેલ વજનની પરિસ્થિતિ જોઈને કયા આકારની વસ્તુનું વજન સૌથી વધારે છે તે જણાવો. અહીં આપણે 3 પરિસ્થિતિ આપી છે, 1, 2 અને 3. 3ની પરિસ્થિતિમાં જોવાનું કે કોણ ભારે છે. જ્યારે વજનની વાત કરીએ ત્યારે કયું પલ્લું નીચે જશે? તો જેની અંદર વજન વધુ હશે એ પલ્લું નીચે જશે. એ આપણે વજનીય ધોરણ 3, 4 અને 5 ની અંદરથી કેટલું ભારે, કેટલું હલકું, કોણ ભારે અને કોણ હલકું એ આપણે શીખી ગયા છે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો. પહેલી આકૃતિ આપણે જોઈએ અહીંથી. અહીં નળાકાર ઊંચે જાય છે અને સમઘન નીચે જાય છે. લંબઘન નીચે જાય છે તો લંબઘન ભારે. અહીં પણ લંબઘન નીચે જાય છે તો લંબઘન ભારે. પણ જ્યારે અહીં લંબઘન ઉપર જાય છે અને ગોળ એટલે કે સર્કલ જે ગોળાકાર આપેલો હોય, વર્તુળાકાર આપેલો હોય એ ભારે હશે, ગોળો હશે. તો અહીંયા બહુ સીધો ને સાદો જવાબ કોણ ભારે? તો સૌથી વધુ ભારે ગોળ. એકદમ ઈઝી. પ્રશ્ન નંબર 37. આકૃતિ જોઈને નક્કી કરો કે એનું વજન શું હશે. અહીં વજન આપણે વજનિયા શીખી ગયા છે. કયા કયા? 1 કિલોગ્રામની અંદર 1000 ગ્રામ આવે એવું આપણે શીખી ગયા. તેમ છતાં અહીંયા જોવાનું, આકૃતિ આ જોવાની અને જવાબ નીચે 4 આપેલા. 4 માંથી સાચો જવાબ. પલ્લું સરખું કરવાનું. અહીંયા જો સમાંતર આપેલું એનો મતલબ કે સરખું કરવાનું. તો આપણે પહેલા આ બાજુનું જોઈશું. આપણે શોધવાનું અહીંયા એ છે, પરંતુ આપણે જોઈશું આ બાજુ. તો અહીંયા બંનેનું વજન કેટલું થાય ભાઈ? તો 1 કિલો અને 2 કિલો બરાબર 3 કિલોગ્રામ. કેજી અહીંયા કેજી માં ઇંગ્લિશમાં આપ્યું એટલે ગભરાવાની જરૂરિયાત નથી. કેજી અને જી એટલે કે ગ્રામ. તો 3 કિલોગ્રામ. અહીં 3 કિલોગ્રામમાંથી 500 ગ્રામ બાદ કરવાનું. 3 કિલોગ્રામમાંથી 500 ગ્રામ બાદ કરવાનું. તો આપણે જાણીએ છીએ કે 3 કિલોગ્રામમાંથી 500 ગ્રામ જાય તો 2 કિલો અને 500 ગ્રામ વધવું જોઈએ. તો અહીં જવાબ આવે ભાઈ 2 કિલોગ્રામ, 2 કિલોગ્રામ અને 500 ગ્રામ. આવો જવાબ મળવો જોઈએ. તો આ બાજુ પણ 3 કિલોગ્રામ થવું જોઈએ. જો ના ફાવતું હોય તો આના અંદર 100 ઇઝી એક બીજી ટ્રીક કહું તમને. 3 કિલોગ્રામ એટલે કે પાછળ ગ્રામની અંદર આ કિલો અને આ ગ્રામ ઓછા 500 ગ્રામ બાદ કરી દેશો તો પણ તમને ખ્યાલ આવશે. 0 0 અહીં ના જાય એટલે કે 2, અહીંયા 10, 10 માંથી 5 જાય તો 5 અને 2 ના 2 એટલે કે 2 કિલોગ્રામ અને 500 ગ્રામ. આ રીતના પણ આપણે બાદબાકી કરી જવાબ મેળવી શકીએ છે. સાચો જવાબ કયો આવશે? જવાબ નંબર બી. કોઈ પણ રીતે આપણે બંને રીતનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે. પ્રશ્ન નંબર 38. 4 જગને પાણીથી પૂરેપૂરું ભરતા. અહીંયા બરાબર સમજો. 4 જગને ભરવાના છે. ભરતો 10 લીટર પાણી થાય છે.
તો આવા 10 જગને ભરતો કેટલા લીટર પાણી થાય? કેટલા લીટર? બહુ જ ઈઝી પ્રશ્ન છે. આપણે ત્રિપદી રાશિનું સૂત્ર અગાઉ પણ ભણી ચૂક્યા છીએ અને ક્લાસમાં પણ ભણતા હશું. ડાયરેક્ટ લખી શકાય 4 જગ બરાબર 10 લીટર, બરાબર 10 લીટર પાણી. તો 10 જગ બરાબર કેટલા લીટર પાણી? તો અહીં આગળ પહેલું પદ, બીજું પદ ને ત્રીજું પદ, એટલે કે અહીંયા બીજા અને ત્રીજાનો ગુણાકાર થશે અને પહેલાનો ભાગાકાર થશે. 10 ગુણ્યા 10 ભાગ્યા 4, 10 ગુણ્યા 10 ભાગ્યા 4, અહીં ભાગાકારમાં જતું રહેશે. તો શું થશે? 10 દાન 100, 100 ભાગ્યા 4. તો કેટલા ચોગુ 100? તો આપણે જાણીએ છીએ એ 25 ચોગુ 100, અહીંયા 25 જવાબ આવશે. એનો મતલબ કે 25 લીટર, 25 લીટર પાણી જોઈએ. 4 જગને 10 લીટર જોઈએ, તો 10 જગને 25 લીટર પાણી જોઈએ. તો 25 લીટર પાણીનો ઓપ્શનનો જવાબ કેવો મળી જાય આપણને? તો જવાબ નંબર સી ની અંદર, જવાબ નંબર સી, એનો સાચો જવાબ આપણને મળી ગયો. પ્રશ્ન નંબર 39. અહીં તમે જોઈ શકો છો કે 10 ગુણ્યા 37 ગુણ્યા 5 ગુણ્યા 2 બરાબર, આ આપણે બરાબર ધ્યાન રાખવાનું. આ શું આપેલું છે? બરાબર ખાલી જગ્યા ગુણ્યા 100. જ્યારે આવો પ્રશ્ન આવે ત્યારે થોડી ટેકનિકલી બુદ્ધિનો ઉપયોગ કરવાનો. બહુ ઉતાવળ કરીને એનો ગુણાકાર કરવા જવાનું નહીં અને સમજવાનું કે આ પદ કેવું આપેલું. તો 10 ગુણ્યા 37 ગુણ્યા 5 ગુણ્યા 2. તો અહીં આગળ તમે જુઓ તો આ બંનેનો પણ ગુણાકાર કેટલો થાય? 10 ગુણ્યા 37 ગુણ્યા 10. તો હવે આ બંનેનો જો ગુણાકાર કરીએ તો શું થાય ભાઈ? 100. તો અહીંયા 100 તો આપેલા જ છે, તો બાકી શું વધ્યું? 37. બાકી શું વધ્યું? 37. તો અહીંયા આપણે સીધો જ જવાબ મૂકી શકીએ 37. હવે 37 જવાબ આપણને ક્યાં મળે છે? વિભાગ નંબર ડી, વિકલ્પ નંબર ડી ની અંદર આપણને 37 જવાબ મળી જાય. બરાબર ધ્યાન આપજો. આની બાજુની સાઈડે જ મૂકવાનું. અહીંયા 100 તો આપેલા છે, તો બાકી શું વધ્યું? અહીંયા આગળ 37. આપણને જવાબ મળી ગયો. ક્લિયર? પ્રશ્ન નંબર 40. 999 ગુણ્યા 9 બરાબર કેટલા? એકદમ સો ઇઝી જવાબ છે. આપણને ફટાફટ આપણને એમ થાય ચલો મળી કરી કાઢીએ. તો આપણે કરી કાઢીએ છીએ બહુ જ ઝડપથી. જોજો 999 ગુણ્યા 9, એકમ નીચે એકમ મૂકીશું. 9 9 81 નો પડ્યો એકડો વધી આવી 8, 9 9 81 81 ને 8, 89 નો નવડો વધી આવી 8, 9 9 81 81 ને 8 89. આપણો જવાબ મળી ગયો. તમને અહીં ક્યાંય આવો જવાબ જોવા મળે છે? ના. તો અહીં આગળ આપણે ટેકનિકલી વિચારવાનું કે 9999 માં મોટી રકમ છે ઉમેરવાની, તો એવો તો જવાબ આવવાનો નથી. આપણે જવાબ 8000 માં જોઈએ. અહીં જોવાનું, અહીં પણ વત્તાકાર છે તો અહીં પણ જવાબ વધી જશે, તો એ પણ જવાબ નહીં આવે. અહીં જોઈએ આ બંનેનો સરવાળો કરીએ 9000 + 99, તો એ પણ જવાબ નહીં આવે. તો વધ્યું કોણ? 9999 માંથી 1008 બાદ કરતા. તો આપણે એ પણ એક ચેક કરી લઈએ શું આપણને સાચો જવાબ મળી રહ્યો કે નથી મળી રહેતો. તો 9999 ઓછા 1008 બાદબાકી કરીશું ભાઈ. 9 માંથી 8 જાય તો 1, 9 માંથી 0 જાય તો 9 ના 9, 9 માંથી 0 જાય તો 9 ના 9 અને 8, 9 માંથી 1 જાય તો 8. 8991. આપણને આપણો જવાબ મળી ગયો. આ બંને સેમ થઈ ગયા. તો આવો જવાબ આપણને મળે જ શેનો? તો આપણે આ વિભાગ આવી વસ્તુ જોવી. તો આ ક્યાં આપેલી? તો વિભાગ નંબર સી, વિકલ્પ નંબર સી ની અંદર. તો આપણે જવાબ નંબર કયો થશે? જવાબ નંબર સી આપણને મળી જાય છે. ઓકે બેટા? ઓકે. તો હવે આજનો આપણો ક્લાસનો સમય પણ થઈ ગયો છે. આજે આપણે 10 પ્રશ્નોની માહિતી લીધી, 31 થી 40. બીજા વધુ પ્રશ્નો આપણે ભાગ 2 ની અંદર જોઈશું, 41 થી 50 અને પછી 51 થી 60, એમ અલગ અલગ ભાગમાં આપણે જોઈશું. મિત્રો જો એક યાદ રાખજો, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ તમારા માટે નવોદયના જેવી જ પરીક્ષા છે, એટલે આમાં સરસ મજાની મહેનત કરજો. અને જે તમને પીડીએફ જીસીઆરટી ની વેબસાઇટ ઉપરથી મળે છે એની પ્રિન્ટ કાઢી રાખજો, જેથી કરીને આપણને ભણવામાં બહુ સરળતા રહે. ઓકે, આવજો. ફરી મળીશું આવતીકાલે.